નમસ્કાર મિત્રો, વર્ષ 2025ની ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિ વિશે આપની સમક્ષ જાણકારી રજૂ કરવામાં આવે છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 80 ગુણનું પ્રશ્નપત્ર અને 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના રહેશે. પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30% રહેશે. એટલે કે 80 ગુણના પ્રશ્નપત્રમાં 24 ગુણના હેતુલક્ષી પ્રશ્નો રહેશે, જેમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો, ખાલી જગ્યા પૂરો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, ખરા ખોટા વિધાન, યોગ્ય રીતે જોડકા જોડો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70% રહેશે. એટલે કે 80 ગુણના પ્રશ્નપત્રમાં 56 ગુણના વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30% રહેશે. એટલે કે 100 ગુણના પ્રશ્નપત્રમાં 30 ગુણના હેતુલક્ષી પ્રશ્નો રહેશે, જેમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો, ખાલી જગ્યા પૂરો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, ખરા ખોટા વિધાન, યોગ્ય રીતે જોડકા જોડો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70% રહેશે. એટલે કે 100 ગુણના પ્રશ્નપત્રમાં 70 ગુણના વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પાર્ટ એમાં 50% એટલે કે 50 ગુણના બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો એટલે કે MCQ OMR પદ્ધતિ રહેશે, જેમાં આપેલ પ્રશ્નના જવાબ માટે 4 વિકલ્પો આપેલા હશે. આ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને તેનો જવાબ આપવાનો રહેશે. OMR શીટમાં ABCD એવા 4 સર્કલમાંથી એક સર્કલ ઘટ્ટ કરવાનું રહેશે. પ્રશ્નપત્રમાં પાર્ટ બીમાં 50% એટલે કે 50 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો રહેશે. આ વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે. હવે આપણે વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ એટલે શું એના વિશે માહિતી મેળવીએ. જ્યારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તેવો પ્રશ્ન હોય અને તેમાં કુલ 7 પ્રશ્નો આપેલા હોય અને આ 7 પ્રશ્નોમાંથી કોઈ એક કે 2 પ્રશ્નોના વિકલ્પોમાં બીજો કોઈ વિકલ્પ આપેલો હોય તેને આંતરિક વિકલ્પ કહી શકાય. ઉદાહરણ અહીંયા દર્શાવેલું છે, જે આપ જોઈ શકો છો. વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ એટલે શું? તો જ્યારે પ્રશ્નપત્રમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો તેવો પ્રશ્ન હોય અને તેમાં કુલ 7 પ્રશ્નો આપેલા હોય અને આ 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપો તેવા વિકલ્પો આપેલા હોય તો તે જનરલ વિકલ્પ કહી શકાય, જેનું ઉદાહરણ નીચે આપ જોઈ શકો છો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર સર્વે વિદ્યાર્થી મિત્રોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.